આગામી તારીખ 10 જૂનથી લઈને 12 જૂન સુધી દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદ પડશે અને 21 જૂનથી લઈને 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં શ્રીકાર વરસાદ પડશે તેવી આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ. અને ચાલુ સપ્તાહમાં કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળશે. આગામી ચોમાસું કેવું રહેશે? અરબ સાગરના ભેજના કારણે આગામી 6-7 દિવસ રાજ્યના ભિન્ન ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં પશ્ચિમના શુષ્ક પવનોના કારણે હંમેશા પશ્ચિમમાં પવનો લગભગ વાતાવરણ ત્યારે શુષ્ક હોય છે, જેના કારણે ઉત્તર ભારતમાં અને ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની શક્યતા છે. પૂર્વ ભારતના ભાગોમાં પણ ગરમી વધશે. લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હીટ વેવ જેવી ગરમી પડી શકે. મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે અને ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું, મધ્ય ગુજરાતના ભાગોમાં 38-39 અને કોઈ ભાગમાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું, તેમજ સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેશે. કચ્છના કેટલાક ભાગમાં ગરમી રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 35-36 ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 34 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 33-34 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે. પરંતુ વરસાદ અંગે જોઈએ તો એક મજબૂત સિસ્ટમ બની રહી છે. વરસાદની કોઈ ચિંતા કરવા જેવું નથી. અને તારીખ લગભગ 14થી 19 અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે. આ સિસ્ટમમાં લગભગ દક્ષિણ ભારતના ભાગમાં, કર્ણાટકના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં 200 ml જેવો વરસાદ થવાની શક્યતા છે. અને લગભગ 10 જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાતમાં કંઈક ટચ થઈ શકે અને 11 જૂનમાં ચોમાસાની ગતિ આગળ વધી શકે. 12-13 જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે. અને 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે. અને તારીખ 13 બાદ તો કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. પણ તારીખ 14થી 20માં પણ પૂર્વ ભારતના મધ્યપ્રદેશના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ 22 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં વરસાદ આવરી લે છે. ચિંતા કરવાની જરૂર ચોમાસા અંગે જણાતી નથી. ત્યારબાદ 18મી જૂન પછી બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ પણ તેનો માર્ગ પણ ધીરે ધીરે ગુજરાત તરફ રહેશે. 24થી 22 તારીખ પછી પણ સિસ્ટમ બની રહી છે. એટલે લગભગ 21-22-23 જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને 24થી 30 જૂનમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જો ગુજરાત હેવી કેટરપિલર કાચરા પડે તો લગભગ વરસાદ 27 દિવસ સુધી થતો નથી જે ભાગમાં કાચરા પડે તે ભાગમાં. પરંતુ ચોમાસાની ગતિવિધિ આગળ વધશે. ચોમાસાની ચિંતા કરવા જેવું નથી. જી.